આ કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકી દીધો છે. તો આ કાર્યક્રમના અનુલક્ષ રૂપે પ્રાસંગિક પ્રવચન માટે હું આમંત્રિત કરી રહી છું આપણા પ્યારા રાજયોગીને રશ્મિ દીદીજીને, કે જેઓ પ્રસંગને અનુરૂપ આપણને શુભ સંકલ્પો આપી અને લાભાન્વિત કરશે. રાજયોગીની રશ્મિ દીદીજી, આપના માટે હું કહીશ કે માનવતાના હિત માટે આપ દ્રઢ સંકલ્પ ધારી રહો છો. નિરંતર સેવાઓની સરિતા આપના નિર્મળ હૃદયમાં વહ્યા કરે છે. આપ આપની ઓજસ્વી વાણી દ્વારા અમારા સૌની અંદર પ્રસંગને અનુરૂપ શુભ સંકલ્પોનો પ્રકાશ ફેલાવીને અમને ખૂબ સુંદર રીતે લાભાન્વિત કરશો. એવા રાજયોગીની રશ્મિ દીદીજી, જેઓ સ્પાર્ક વિંગ કોર મેમ્બર છે, આર્ટ એન્ડ કલ્ચર વિંગના પણ મેમ્બર છે, એજ્યુકેશન વિંગના પણ મેમ્બર છે અને મધુવન ન્યૂઝ એડિટર મીડિયામાં પણ એ જોડાયેલ છે. એવા આપણા અતિ પ્યારા અને પ્રેરણાસ્ત્રોત રાજયોગીની રશ્મિ દીદીજી. ઓમ શાંતિ. જીવનદાન એ મહાદાન છે અને જીવનદાન એ રક્તદાન દ્વારા થાય છે. દુનિયાની અંદર અન્નદાન કરે તો એને અન્નદાતા કહેવાય, ધન દાન કરે તો એને ધનદાતા કહેવાય, જ્ઞાન દાન કરે તો એને જ્ઞાનદાતા કહેવાય, વિદ્યા દાન કરે તો એને વિદ્યાદાતા કહેવાય. પણ જે રક્તદાન કરે એને જીવનદાતા કહેવાય, એને जीवनदाता कहवाए. वक्त का हर क्षण और रक्त का हर कण हम सब के लिए बहुत ही अमूल्य है. આજે દાદીજીની 18મી પુણ્યતિથિના ઉપલક્ષમાં આ સુંદર બ્લડ ડોનેશન મેગા પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને આજ આયોજનની અંદર આપ સર્વ પધાર્યા મંચસ્થ મહેમાનો તેમજ બ્લડ ડોનરો તેમજ અમારા આમંત્રણને માન આપીને જે દીપ પ્રાગટ્યના મહેમાનો પણ અહીંયા પધાર્યા અને ક્લાસના સર્વ ભાઈ બહેનોનું પણ હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આ ખાલી ફક્ત રક્ત એકત્રિત કરવા માટેનો કોઈ કેમ્પ નથી, પરંતુ આ પ્રોગ્રામનો એક લક્ષ્ય છે અને લક્ષ્ય છે લોકોને રક્તદાન કરવા માટે જાગૃત કરવાનું. રક્તદાન કરવાથી ઘણા બધા ગભરાતા હોય છે, પણ ગભરાવાની કોઈ જરૂર નથી. રક્તદાનથી ઘણા બધા જીવનની અંદર ફાયદા થાય છે, જે તમે પોતે આપીને પણ એ અનુભવ કરી શકો છો. આપણી વચ્ચે જ નટુભાઈ છે, જેમણે લગભગ 21 વાર બ્લડનું દાન કર્યું છે. 2 મિનિટ ઊભા થઈશું ભાઈ આપણે, અને એમનું આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી સ્વાગત કરીશું અને સન્માન કરીશું એમનું. આપણે ફરીથી 1 2 3 1 2 3 1 2 3. દાતાઓની દુનિયામાં કોઈ કમી નથી. એમનો અનુભવ પૂછી લેજો. રક્તદાન કરવાના ઘણા બધા નિયમો છે. એ નિયમો તો સાહેબ તમને જણાવશે કે કેટલી ઉંમરે કરી શકાય, કોણ કરી શકે. પણ એમ આ જે વિદ્યાલયનું લક્ષ્ય છે 1 લાખ યુનિટ બ્લડ એકઠું કરવાનો છે, કારણ કે 1 લાખ યુનિટ બ્લડથી 3 લાખ લોકોની આપણે જિંદગી બચાવી શકીએ છીએ. અને 1 યુનિટ એ 3 વ્યક્તિઓ માટે એ મદદરૂપ થાય છે અને 3 વ્યક્તિઓનું જીવન
બચી શકે છે. એટલે રક્તદાન બધા કરી શકે, કારણ રક્તદાનની કોઈ પ્રયોગશાળા નથી કે જેમાં રક્ત બનાવી શકાય. બનાવી શકાય ભાઈ? કોઈ કૃત્રિમ રીતે આપણે રક્તને બનાવી શકતા નથી. રક્તદાન પ્રકૃતિની અને પ્રભુની એક દેન છે જે ઓટોમેટિક આપણા શરીરમાં બનતું જાય છે. એટલે આપણે એકબીજાને રક્તનું દાન કરી શકીએ છીએ. અને આવો મોકો ભગવાને અને પ્રકૃતિએ આપણને આપ્યો છે, તો એનો લાભ આપણે ચોક્કસ ઉઠાવી શકીએ. બાકી કોઈ પ્રયોગશાળામાં બ્લડ બનતું નથી. એટલે ભગવાને એક સુંદર આપણને ગિફ્ટ આપી છે આ જીવનની સાથે, કે આપણે ખુદ બ્લડ નવું બનાવી શકીએ છીએ. તમે એક દિવસમાં બ્લડ આપો, સવારે આપ્યું અને સાંજે ફરીથી તમારું બ્લડ બની જાય છે. એટલી ફટાફટ પ્રક્રિયા આ શરીરની અંદર થાય છે. એટલે ભગવાનનો એક શુક્રિયા કે સુંદર ભગવાને આપણને આ શરીર આપ્યું છે, અને શરીરની રચના પણ એટલી સુંદર કરી છે કે આપણને કોઈ તકલીફ થતી નથી. અને રક્ત આપવાથી આપણા નવા કોષોનું પણ સર્જન થાય છે, અને બ્લડ પણ આપણું ચેન્જ થાય છે, અને સાથે સાથે હાર્ટ એટેક પણ આપણને આવતું નથી. એમાં પણ આપણને એક રાહત મળે છે, અને સ્વસ્થ અને મસ્ત આપણે રહી શકીએ છીએ. એટલે રક્ત આપવું ખૂબ જરૂરી છે. અને આનું લક્ષ્ય એ છે કે આપણા દાદીજી કે જે પ્રેમની મૂર્તિ હતા, અને એમનું લક્ષ્ય જીવનની અંદર એવું હતું કે ખુદ આગળ વધો અને બીજાને પણ આગળ વધારો. અને એ લક્ષ્યથી આજે આ દાદીજી, જેનું નામ પરમાત્માએ પ્રકાશમણી આપ્યું, અને આખા વિશ્વની અંદર 137 દેશોમાં દાદીએ આ જ્ઞાન પ્રકાશ ફેલાવ્યો છે, અને 50 લાખ ભાઈ બહેનોને આ જ્ઞાન આપીને એમનું જીવન પવિત્ર, શ્રેષ્ઠ, આદર્શ બનાવ્યું છે. તો એમનો ઉમંગ અને ઉત્સાહ કે હું મારું તો કલ્યાણ કરું પણ અનેક આત્માઓનું કલ્યાણ કરું, એ ભાવ અને એમના સન્માનના માટે જ આપણે આ એમની 18મી પુણ્યતિથિના દિવસે આ પ્રોગ્રામ રાખ્યો છે. અને ભારતની અંદર અને વિદેશની અંદર આપણા 137 દેશોમાં આ દિવસ જે 25 ઓગસ્ટ એ આપણે કહેવાય કે વિશ્વ બંધુત્વ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તો આપણે આ 18મો વિશ્વ બંધુત્વ દિવસ આ વખતે બ્લડ ડોનેશન મેગા કેમ્પ નિમિત્ત એક બન્યું છે, અને એના દ્વારા ઉજવવામાં આવે છે, અને દાદીજીનું સન્માન કરવામાં આવે છે. દાદીજીને આ સમયે પણ યાદ કરવામાં આવે છે. દાદી વ્યક્તમાંથી અવ્યક્ત બન્યા, પણ આજે સૂક્ષ્મ લેવલમાં પણ એ રહીને અહીંયા સેવાઓ આપી રહ્યા છે. અને આજે વિશ્વભરમાં ખાલી ભારત નહીં પણ નેપાળની અંદર પણ આ મેગા પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. અને આજ ભારત દેશના લોકોને જે માનવતાનો ધર્મ છે એ અહીંયા સાર્થક થઈ રહ્યો છે. ભારત દેશ માટે અને ભારતના લોકો માટે જે પ્રેમ છે એ સાર્થક થઈ રહ્યો છે. આપણે જોયું નજીકની અંદર જ અમદાવાદમાં એક પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ, અને ત્યારે તરત જ જાહેર કરી દેવામાં આવ્યું કે બ્લડ જોઈશે. અને તમે નહીં માનો, વિધિન અવરમાં બ્લડ 750 યુનિટ ભેગું થઈ ગયું. આ છે ભારતવાસીઓનો, ગુજરાતવાસીઓનો ગુજરાત માટે પ્રેમ છે. બીજું આનું લક્ષ્ય છે કે પ્રેમ અને કરુણા. આ જીવનની અંદર આપણે ઘણું બધું કમાઈએ છીએ, પણ પ્રેમ અને કરુણાથી આપણે દુઆઓ કમાઈએ છીએ. એટલે આ વિદ્યાલયનું આ બ્લડ કેમ્પ માટે એક લક્ષ્ય છે કે આપણે દુઆઓ કમાઈએ. ધન તો બધા કમાય છે, પણ કોઈને દાન આપીને એકનું જીવન બચાવીને આપણે ઘણી બધી દુઆઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આ વિદ્યાલયનું એ પણ લક્ષ્ય છે. અને બીજું, આજના યુવાઓ કે જે આ બ્લડ કેમ્પમાં આવીને આ પ્રોગ્રામને નિહાળીને એમની અંદરથી પણ એક શક્તિ આવે, અને એ વ્યસન મુક્ત બનીને પોતાનું રક્ત જે છે એ લોકોને આપીને એમની અંદર અવેરનેસ આવે, એક જાગૃતતા આવે, અને ખરેખર યુવાધને તો વર્ષમાં 3 વાર બ્લડ આપવું જ જોઈએ. એ માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. અને માતાઓ ઘણા માતાઓને ડર લાગે, પણ માતાઓને પણ ડરવાની જરૂર નથી. એ પણ પોતાનું બ્લડ આપીને અનેક માતાઓના જીવન પણ બચાવી શકે છે. માતાઓ
અને 1 વર્ષની અંદર 3 વખત બ્લડ ડોનેટ કરી શકે અને ભાઈ 4 વખત બ્લડ ડોનેટ કરી શકે. 3 મહિના પછી તમે ફરીથી બ્લડ આપી શકો છો. એવી સુંદર પ્રકૃતિની આ એક રચના છે. તો એ પણ આપણું આ લક્ષ્ય છે. અને બીજું કે આપણી અંદર જે ધર્મ, જે ભેદભાવ છે એ મટી જાય, ક્ષેત્રના ભેદભાવ મટી જાય, જાતિ ભેદભાવ મટી જાય. એ બધાએ ભેદભાવ મટાવવા માટે જ અને ભાઈચારો અને વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, વસુધૈવ કુટુંબકમની આપણા જીવનમાં અને સમાજમાં અને ભારત દેશમાં એક ભાવના કેળવાય, એના માટે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે, જે અહીંયાથી તમને સાર્થક જોવા મળશે. અહીંયા આ બ્લડ કેમ્પની એક ખાસ વિશેષ એ સ્લોગન છે કે વિશ્વ બંધુત્વ દિવસ, સહકારની ભાવના, સહયોગની ભાવના, ભાઈચારાની ભાવના અને વસુધૈવ કુટુંબકમ અભિયાનની આ એક યોજના છે. અને એ યોજનાનો હરેક વ્યક્તિ લાભ લઈ શકે. ભલે તમે આજે ના આપો, પણ તમને અંદરથી એમ થાય કે ખરેખર હું પણ શક્તિશાળી છું અને થોડા સમય પછી હું પણ રક્ત આપી શકું છું, એવી તમને હિંમત મળે, એના માટે પણ આનું આયોજન છે. અને સાથે સાથે જ્યારે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગમે ત્યારે બ્લડની જરૂર પડે તો આપણે બધાએ ભારતવાસીઓ સક્ષમ છીએ, એને મદદ કરીએ. આપણે ના આપીએ તો આપણા કોઈ પણ આસપાસના જે આપી શકતા હોય એવા ડોનરને શોધીને પણ આ રક્તદાન અપાવીએ. આપણે પાણીનું દાન કરીએ, અત્યારે રામાપીરનો કેમ્પ ચાલે એમાં આપણે દાન કરીએ, પણ આ દાન તો સર્વશ્રેષ્ઠ દાન છે અને આ દાન આપણે ચોક્કસ ફ્રીમાં કરીએ. ભગવાને આપણને આપ્યું છે તો આપણે બીજાને આપવું જરૂરી છે. તો આ છે આ વિદ્યાલયનું લક્ષ્ય. બસ એ જ આશા સાથે આપ અહીંયા આવ્યા એ બદલ આપ સર્વનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ, શુક્રિયા. અને આપ પણ ઘરે જઈને આપણા પરિવારજનોને, આપણા સંબંધીઓ, સંપર્કવાળાને પણ આ દાન કરવા માટે પ્રેરિત કરશો, એવી આશા સાથે ઓમ શાંતિ.